દરિયાઈ માર્ગે મોટી દારૂની ખેપ આવવાની છે સાહેબ. આવી એક બાતમી મળે છે. ઉના નજીક આવેલા સીમર બંદર પર વિદેશી દારૂનો મોટો જથ્થો ઉતરવાની પોલીસને માહિતી મળે છે અને નવા બંદર મરીન પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એન. રાણા પોતાની ટીમ સાથે શરાબના સોદાગરોને પોંખવા પહોંચી જાય છે. ભેંસલા ટાપુ નજીક બોટ આવતા તેના પર દરોડો પાડે છે અને 356 પેટી ઇંગ્લિશ દારૂ પકડે છે અને આમ આશરે 25 લાખની આસપાસની કિંમતના જુદી જુદી શરાબ અને બિયરને પકડીને પોલીસે બુટલેગરોની દિવાળી બગાડી છે. નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે રાહુલ. ચાલો જોઈએ ઉનાથી ફારૂક કાઝીનો રિપોર્ટ. ગીર સોમનાથ જિલ્લાના ઉના નજીક આવેલા સીમર બંદર પાસે નવા બંદર મરીન પોલીસે એક મોટું ઓપરેશન પાર પાડી પ્રતિબંધિત ભેંસલા ટાપુ નજીકથી એક બંધ ફિશિંગ બોટમાંથી રૂપિયા 35 લાખથી વધુના મુદ્દામાલ સહિત દારૂનો જથ્થો જપ્ત કર્યો છે. આ કાર્યવાહીમાં એક બાળકિશોર સહિત કુલ 10 શખ્સોની અટકાયત કરવામાં આવી છે. નવા બંદર મરીન પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એન. રાણાને બાતમી મળી હતી કે સીમર બંદર પર ફિશિંગ બોટ દ્વારા દારૂનો મોટો જથ્થો લાવવામાં આવ્યો છે અને તેનું કટિંગ થાય તે પહેલા જ પોલીસે કાર્યવાહી કરી હતી. પોલીસે ભેંસલા ટાપુ નજીક જઈ રહેલી એક બોટને આંતરી હતી. પોલીસે ઘટના સ્થળે જુદી જુદી બ્રાન્ડનો ઇંગ્લિશ દારૂ બોટલ અને બિયરના ટીન મળી કુલ 356 પેટીઓ જપ્ત કરી હતી, જેની કિંમત આશરે 24,82,092 રૂપિયા થાય છે. આ ઉપરાંત 10 લાખની કિંમતની માછીમારીની બોટ અને 48,000ના 8 મોબાઈલ ફોન પણ જપ્ત કરાયા હતા. આ રીતે કુલ 35,30,092ના મુદ્દામાલ સાથે એક બાળ કિશોર સહિત 10 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. અટકાયત કરેલા શખ્સોની પૂછપરછ દરમિયાન મોટો ખુલાસો થયો. પોલીસ તપાસમાં સામે આવ્યું કે દારૂનો આ મોટો જથ્થો દરિયાઈ માર્ગે વલસાડ અને ઉમરગામના 2 શખ્સોએ મોકલ્યો હતો. જોકે એટલો મોટો દારૂનો જથ્થો ગુજરાતમાં કોણે મંગાવ્યો હતો તેનું રહસ્ય હજુ પણ અકબંધ છે અને પોલીસે તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.